સવારમાં વાલરણ ગામથી શરૂઆત કરી સરસ મજાના ફોટો વિડીયો શૂટ કરતો કરતો હું પહોંચ્યો 50 થી 60 કિલોમીટરનું અંતર કાપીને ધરોઈ ડેમ, જ્યાં 23 મે 2025ના દિવસે ત્યાં ગુજરાતનું ફર્સ્ટ ટુરિઝમની ઓપનિંગ હોય છે તે જોવા માટે હું પહોંચ્યો બાપસર ગામ। ફટાફટ આપણે પણ બાઇક પાર્કિંગ કરીને જે ઊંચી જગ્યા છે ત્યાં જઈને ચડી જઈએ છીએ। ત્યાં જઈને જોઈએ છીએ તો ધરોઈ ડેમનો આખો સરસ મજાનો વ્યૂ દેખાતો હતો અને જે એડવેન્ચર ટુરિઝમ બનાવેલું હતું તે બહુ શાનદારનો નજારો દેખાઈ રહ્યો હતો, જે તમને આજના હાલ સુધીના વિડીયોની અંદર મેં તમને બતાવ્યો છે। તો મિત્રો, ત્યાં શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવેલા હતા ગુજરાતનું ફર્સ્ટ ટુરિઝમની ઓપનિંગ કરવા માટે। અડધા કલાક સુધી રાહ જોયા પછી તેમનું કામકાજ બધું પતી જાય છે, સરસ રીતે ઓપનિંગ થઈ જાય છે। તે નીકળી ગયા પછી આપણને અંદર જવાની એન્ટ્રી પણ મળી જાય છે। અંદર જવાની એન્ટ્રીનું નામ સાંભળીને આખું ગામ ખુશ થઈ જાય છે અને ઉપરની સાઈડથી નીચે ઉતરવા લાગી જાય છે બધા। સરસ મજાના આપણે પણ ગેટ જોડે ફોટો વિડીયો શૂટ કરીને અંદરની સાઈડે એન્ટ્રી મારીએ છીએ। અંદરની સાઈડે એન્ટ્રી મારતામાં જ હું તપાસ કરું છું કે કોઈ કેશ કાઉન્ટર છે, કોઈ ટિકિટ લેવાની ઓપ્શન છે કે નહીં। તો ત્યાં કેશ બંધ હોય છે અને ફક્ત ઓનલાઈનથી જ બુકિંગ થતી હોય છે। તો ફટાફટ ઓનલાઈન ચેક ઇન કરવા માંડીએ છીએ। તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરીએ પછી આપણે અંદરની સાઈડે એન્ટ્રી મારીએ છીએ અને નિર્માતો આ બધું જોઈને બહુ જ ખુશ થઈ જાય છે। સરસ મજાના ફોટો વિડીયો શૂટ કરી અને સરસ મજાના વ્યૂનો આનંદ માણતા આપણે પહોંચીએ છીએ ધરોઈ ડેમની જે એડવેન્ચર એક્ટિવિટીઝ છે તેની જોડે, જ્યાં ઇન્વાઇટ કરેલા હોય છે બહુ મોટા સેલિબ્રિટી આવેલા હોય છે। તે જોયા પછી તો અમને પણ એકદમ મન મોહિત થઈ જઈએ છીએ અને ઘણું બધું નવું જોવા અને જાણવા મળે છે। ત્યાં પલવારમાં તો મને એવું લાગતું હતું કે હું કંઈક અલગ જ દુનિયામાં આવી ગયો છું, ક્યાં તો કોઈ બીજા દેશમાં આ બધું ફરવા આવ્યો હોય તેવું મને લાગી રહ્યું હતું અને એડવેન્ચર એક્ટિવિટીઝ કરવાનો તો એટલો ઉત્સાહ વધી રહ્યો હતો કે મને રહેવાતું પણ ન હતું। તો ફટાફટ આપણે ચડી જઈએ છીએ ઉપરની સાઈડે। નિર્મા પણ બહુ ખુશ હતી। ફટાફટ વોટર જેકેટ પહેરીને ફટાફટ સારા ફોટો વિડીયો શૂટ કરીને રાઈડ ઉપર નીકળી જઈએ છીએ। રાઈડ કર્યા પછી સરસ મજાની એસી રૂમમાં આવીને બેસીએ છીએ। થી નીકળ્યા પછી સરસ મજાના પુલ ઉપર ફોટો વિડીયો શૂટ કરીને ફરીથી નીકળી જઈએ છીએ આપણે ધરોઈ ડેમ સાઈડે। ધરોઈ ડેમના ગેટે પહોંચીને સરસ મજાના ફોટો વિડીયો શૂટ કર્યા પછી નીકળી જઈએ સતલાસના બાજુ। સતલાસના દાતાવા સાઈડે રસ્તે થઈને સરસ મજાના વ્યૂ અને નજારા બહુ એક નંબરના આવે છે, જ્યાં આપણે પણ ત્યાં સરસ મજાના વિશ્રામ કરતા બપોરનો ટાઈમ હતો તો સરસ મજાના ફોટો વિડીયો શૂટ કરતા શાંતિથી આપણે પહોંચ્યા 60 થી 70 કિલોમીટરનું અંતર કાપી ને બધી સાઈડે ફરીને પહોંચ્યો હું અંબાજી માના દર્શન કર્યા પછી પહોંચ્યો ગબ્બરે પહોંચીને સરસ મજાના ફોટો વિડીયો ત્યાં પણ શૂટ કર્યા। તેટલામાં મને બહુ ટાઈમ થઈ ગયો હતો તો ફટાફટ ત્યાંથી ગાડી દબાઈ અને મોબાઈલની બેટરી પણ ડાઉન હતી તો પછી પહોંચ્યો ઘરે પહોંચીને ઠંડુ પાણી પીધું 6 થી 6:30 વાગે। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સરસ મજાના આવા વિડીયો જોવા માટે ફોલો કરજો। આ રાઈડમાં આપણે ગાડી ચલાવી 170 કિલોમીટર।